કે દી આસમતો હતો એટલે એને મોકલો ટ્રેક્ટર લઈને એટલે એને રાત્યો એક્સિડન્ટ કરી નાખ્યો. અંધારપુરભાઈ માયોભાઈ બે છે આ કર્યું. અને બોલો હવે માયાભાઈ પોતે જ 12 વર્ષ પહેલા એક મર્ડર કર્યાના આરોપ સાથે ઘેરાયા છે. હવે પછી છોકરા આવા લુખ્ખાગીરી કરે, દાદાગીરી કરે, ગુંડાગર્દી કરે, એમાં શું નવાઈ છે મિત્રો? તમે જ વિચાર કરો. પોતાના સંસ્કાર બરોબર નથી તો છોકરાને કેવા સંસ્કાર આપે? તમે જ વિચાર કરો. 12 વર્ષ પહેલાં અને મિત્રો એવી અત્યારે મેટલો હામાં આવે ને આ માયાભાઈ વિરુદ્ધની કે એની વાત જ જવા દો. એક કાકાનું રાજુલાનું જે તમે સાંભળ્યું વિડીયો ઓડિયો મેં મૂક્યો કે 2022ની અંદર મારો દસ્તાવેજ કરી લીધો. હવે કાકાને ખબર નહીં દસ્તાવેજ તો કરી લે. બોલો તમે વિચાર તો કરો. અને હમણાં એક બીજું હું ઓડિયો મૂકું જ છું થોડીક ક્ષણોની અંદર, જ્યાં આ જાહેરાત દ્વારા મકાનો પાડી દેવામાં આવ્યા. બોલો પવન ચક્કી નાખવા માટે. તમે વિચાર તો કરો આમની કેટલી ગુંડાગર્દી કહેવાય, કેટલી નાગર્દી કહેવાય. તમે વિચાર તો કરો. એટલે પહેલાંથી જ સંસ્કાર આવા હે એટલે બીજાને તો શું કહેવાનું દ્રીવ, પોતાના દીકરાને શું પછી કહેવાનું? પહેલાં એના સંસ્કાર એવા બીજાનું શું કહેવાની પછી વાત હતી. એટલે ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો. જય માનધાતા, જય કોળી સમાજ. તો મિત્રો દાદાએ માયાભાઈ આહિર વિશે શું કીધું તે સાંભળો. વિડીયો છેલ્લે સુધી જોજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ છે વાઘાભાઈ કાળાભાઈ ગોહિલ ચોકવા, તાલુકો મારો મોવા, જિલ્લો ભાવનગર. અને મારા છોકરાને એની ભેગો નોકરી કરતો ટ્રેક્ટરમાં, અને એને એવું કર્યું કે દી આસમતો હતો એટલે એને મોકલો ટ્રેક્ટર લઈને એટલે એને રાત્યો એક્સિડન્ટ કરી નાખ્યો. અંધારું છું ત્યાં. અને અરહુરભાઈ ને એના કાકા અરહુરભાઈ ને માયોભાઈ બે છે આ કર્યું. અને મારે ઘેર આવ્યા કે તારો કેસ અમે તને ત્યાં લેવામાં નહીં આવે, અને તારે કેસ કરવો હોય તો છૂટી, અને તારે જે જ્યાં જવું ત્યાં છૂટી, અને તને 10 લાખ રૂપિયા અમે આપશું, તારા છોકરાને લઈને વિરોધ આવી છે. એટલે હું ડેડ બોડી લઈ અને રાતે અમરેલીથી લઈને વિયો રાતે. અને અત્યારે હું કેસ સારું દોડું છું. મારે કોર્ટ ચાય કેસ લેતું નથી કે પોલીસ ખાતું એમ જ કહે ભાઈ કેસમાં કાંઈ છે નહીં, તમે તોમેકદારો છો ઉચ્ચમાં, આવું બતાવે છે કે. એટલે અમારે તમારો કેસ લેવામાં આવતો નથી, અને અમે કેસ તમારો લેવું નહીં. અત્યારે હું બે જિલ્લા ને 2 તાલુકામાં હું દોડ્યો. 12 વર્ષ મારે થઈ ગયા મારા છોકરાને. 12 વર્ષમાં ચાય મને કોઈ કાંઈ કીધું નહીં, અને મને 10 લાખ રૂપિયા આપવાનું કીધું, એ મને કાંઈ આપ્યું નથી. અને માયાભાઈ અને એના કાકા બે થી ના કરાવ્યું. ઘણા પોલીસ સ્ટેશનમાં હું દોડ્યો, મોવા જો, કુંડલા જો, અમરેલી જો, ભાવનગર જો, ચાય મારો કેસ લીધો જ નહીં. એ કીધું એ કે માયાભાઈ તો કલાકાર છે, એ કે એવું આવું કરે જ નહીં કોઈ દી, અને તમે એ કે આવો કેસ તમારે લેવામાં નહીં આવે. અને મારો છોકરો નોકરીયા ચડતો હતો, દિલ્હી પોલીસમાં જતો હતો. એને એ લેટર ભાળ્યું એટલે એને કુડી ગયો આવ્યો દિલ્હી પોલીસમાં, એટલે આને મારી નખાય કે એવું કાવતરું કરી અને મારા છોકરાને મારી નાખ્યો. અને પછી એને એમ કીધું કે જાઓ, એ કે તમારો કેસ લેવામાં નહીં આવે. કે કેમ? તો કે નહીં, એ કે તમે તોમેકદાર છો એટલે અમે કેસ હવે બીજો ન લખી. પોલીસ ખાતું હું જ્યાં જાઉં ત્યાં બધું એવું જ બોલ્યું, અને હજી એ મારો લેતું જ નથી. બોલો મારે ક્યાં જવું? અને એ એમ કહે કે અમે આવું નથી કરતા. આ કોણે કીધું? તો મારો ન્યાય કોળી સમાજ અપાવશે ને. મારો છોકરો ગુજરી ગયો અને મરી ગયો, અને મારા છોકરાને અત્યારે મને ન્યાય મળ્યો નથી. જાય અત્યારે કોળી સમાજ એક છો તો મને ન્યાય અપાવશે ને કે હા ભાઈ અત્યારે ન્યાય તને મળે. 12 વર્ષ વહી ગયા, તે ઘણો દોડ્યો પણ તને કાંઈ કોઈ કેસે લખ્યો નહીં, કાંઈ એને કર્યું નહીં, અને જે કાંઈ કરવાનું હતું એ ન કીધું, કાંઈ ન છું, તારું કાંઈ લીધું જ નહીં. હવે મારો કોળી સમાજ એક છો, હું કોળીનો દીકરો છું, અને કોળી મારો મને ન્યાય તો અપાવશે ને કે હા ભાઈ તને તો ન્યાય પહેલો મળે, એવું તો કહે ને મને. તો એ મારે ન્યાય જોવે. દાદા જય કોળી સમાજ. કાલે મિત્રો મેં મારો નંબર જાહેર કર્યો તો કાલ સાંજના ઘણા બધા કોલ આવી રહ્યા છે કે પિન્ટુભાઈ તબિયત પાણી કેમ છે, કંઈ જરૂર પડે તો ફોન કરજો, અમે આવી જઈશું, તમારા સમર્થનમાં જ છીએ. અડધી રાતે જરૂર પડે તો પણ અમને કોલ કરજો, અમે આવી જઈશું. તો હું આજ ખાસ કરી અને મારા ભાઈઓને તમામને હું જણાવવા માગીશ કે મિત્રો હું ખૂબ જ સરસ છું અને શાંતિ છે. જે મેં નંબર જાહેર કર્યો એ અમુક જે અસામાજિક તત્વો છે ને એના કારનામા જાહેર કરવા માટે મેં નંબર જાહેર કરેલો છે. કોઈ પણ મિત્રો તબિયત પાણી માટે
ફોન ના કરશો મિત્રો, એટલી દયા કરો મારી ઉપર, કારણ કે કાલ રાતુના એક ધારા ફોન ચાલુ હોય, પરંતુ આપણે માત્ર એક જ લક્ષ્ય છે કે નવનીતભાઈને ન્યાય મળે અને જે પણ ગુનેગાર હોય એને કાયદેસરની સજા થાય. આપણો માત્ર આ એક જ નિયમ છે, એક જ લક્ષ્ય છે. એટલે કોઈ તબિયત પાણી પૂછવા માટે ફોન ના કરશો મિત્રો. તમારી કાંઈ કોઈ પણ કાંડના પ્રૂફ હોય તો મારામાં વિડીયો સહિત મોકલો. હું તમારી સાથે જ છું. કોઈ પણ સમાજના કાંડ હોય, પરંતુ મારા ઘણા બધા આપણા સમાજના ભાઈઓના, દલિત સમાજના ભાઈઓના, દરબાર સમાજના ઘણા બધા ફોન આવી રહ્યા છે. પરંતુ મિત્રો હું પણ એક માણસ જ છું, કેટલાકને જવાબ આલું. એટલે મિત્રો ખાસ કરી ફોનનું ઓછું અને વધારે વોટ્સઅપની અંદર મને મેસેજ કરવાનું રાખો. હું તમારો જ ભાઈ છું, તમારો જ દીકરો છું, ગમે ત્યારે મળી શકો છો. પણ તબિયત પાણી પૂછવા માટે કોલ ના કરશો, કારણ કે યાર એટલા બધા ફોન આવે ને કે ના પૂછો વાત, અને કોઈના ફોન ના ઉપાડું, કોઈક નહીં થાય ફોન નથી ઉપાડતો. એટલે મારી પર આટલી મહેરબાની કરજો. અને કોઈ પણ જયરાજ આહિર વિશે કે માયાભાઈ આહિર વિશે કોઈ પણ કાંડ હોય તો બિનદાસ મારામાં વોટ્સઅપ કરો. બિનદાસ અમે તમારી સાથે છીએ. જય માન દાતા, જય કોળી સમાજ. અલ્યા એ બોલો જીતુ જમણવાર, મને તો આજ ખબર પડી કે એનું નામ જીતુ જમણવાર હે, પણ નામ શા માટે પડ્યું ખબર હે? મારા જો ચૂંટણી આવે ને એટલે લોકોને ખવડાવવાના કામ ચાલુ કરે, એટલે કે મત હાલે ખવડાવીને પેટ ભરી દેવી, એટલે આપણને મત હાલે. પણ જીતુ જમણવાર, અમે તારું પૂરું થઈ ગયું. અમે કોળી સમાજનો દુશ્મન તું હો, જીતુ વાઘાણી, જીતુ જમણવાર, એનું ઉપનામ જીતુ જમણવાર હે. એટલે 2027માં તું ગમે એમ કરીશ ને તોય તારો મેલ નહીં પડે. એટલે 2027ની અંદર તું ઘર ભેગો થવાનો, કારણ કે આખા ગુજરાતને ખબર હે કે નવનીતભાઈને મારનાર કોણ છે, તો કે જયરાજ લુખ્ખો. અને એને બચાવનાર કોણ, સમાધાન કરનાર કોણ, કરાવનાર, મહેનત કરનાર કોણ, સમાધાન માટે મહેનત કરનાર કોણ, તો કે જીતુ જમણવાર. એટલે જમણવાર તું ગમે એમ કરીશ ને તો આદાન મેલ નહીં આવે. 2027ની અંદર તારા પોટલા બિસ્તરા ઘર ભેગા થવાના હે, અને આખો કોળી સમાજ તારા વિરુદ્ધમાં પત્રિકાઓ નાખશે, પણ તને ઘર ભેગો કરશે જમણવાર. એટલી ધ્યાન રાખજો હો. જય માન થતા, જય કોળી સમાજ. અચ્છા નવનીતભાઈ, અંતિમ સવાલ, હીરાભાઈ સોલંકી કહેશે સમાધાન કરવાનું છે તો નવનીતભાઈ સમાધાન કરશે? આજે નહીં કરું ને કાલે નહીં કરું. હીરાભાઈ કે છે તો પણ નહીં. સમાધાન કરીને અમારે શું છે? હુમલા પાછળ જયરાજ જ છે ખુલ્લીને. આ તો એસઆઈટી રચાણી છે, સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં. આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી. તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા, અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નવનીતભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે? ના, મને તો ના ખબર હોય ને. નવનીતભાઈ કહે છે, એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે હા, કોણ? કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે. અત્યારે અને સીટ તપાસ કરી રહી છે, જે હશે છે એ સામે આવશે. તો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું શું? જો એમાં તમે જાણ્યું હશે, જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે. આવું કંઈ છે જ નહીં. અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું. એટલે આ તો એક એનો પોતાનો સિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા